સર્જાયો છે। અમદાવાદના મકરબામાં પરીક્ષા કેન્દ્ર પર વિવાદ થયો છે। OMR આન્સર શીટની સિરીઝ બદલાઈ હોવાનો પણ આરોપ છે। કેટલાક વિદ્યાર્થીઓ હોબાળો કરી અન્યોને એક્ઝામ આપતા પણ રોક્યા હતા। 700 જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે આ પરીક્ષા લેવાઈ રહી છે। 300 કરતાં વધુ કેન્દ્રો પર પરીક્ષા યોજાઈ હતી। ફક્ત એક જ સેન્ટર પર ગણતરીના વિદ્યાર્થીએ વિરોધ નોંધાવ્યો છે। તમામ ખરાઈ કરી યોગ્ય નિયમ મુજબ ખાતરી અપાય છે, તો કેટલાક લોકોએ વાતાવરણ બગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો। તાબજુ 700 જુનિયર ક્લર્કની જગ્યા માટે આ પરીક્ષા લેવાઈ રહી છે। કેટલાક વિદ્યાર્થીઓ હોબાળો કરી અન્યને પણ એક્ઝામ આપતા રોક્યા હતા। તાબજુ એક જ સેન્ટર છે અને ગણતરીના વિદ્યાર્થીઓ છે તે લોકોએ જ હોબાળો કર્યો હતો। AMCની જુનિયર ક્લર્કની પરીક્ષામાં આ મોટો વિવાદ થયો છે। અમદાવાદમાં મકરબા પરીક્ષા કેન્દ્ર પર વિવાદ થયો છે। સીધા જઈશું સંવાદદાતા અર્પણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અર્પણ, જે પરીક્ષા હતી, પરીક્ષા કેન્દ્રો પર કેટલાક વિદ્યાર્થીઓ છે તે લોકોને સમસ્યા થઈ હતી ને ત્યારબાદ હોબાળો થયો હતો। શું સમસ્યાનો સામનો કર્યો તે લોકોને? હાલ પરિસ્થિતિ શું છે? જે રીતે દીક્ષિતા વાત કરીએ કે કેટલાક લોકોએ અફવા એ ફેલાવી હતી કે આજની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્ક માટેની 718 જે જગ્યા છે તેના માટેની પરીક્ષા હતી અને 1,10,800 જેટલા પરીક્ષાર્થીઓએ 311 જેટલા એક્ઝામ સેન્ટર ઉપર પરીક્ષા આપવાની હતી। અને તે દરમિયાન મકરબા વિસ્તારમાં જોહાપુરા વિસ્તારમાં જે કુવેસ શાળા આવેલી છે ત્યાં લગભગ 12:30 વાગ્યાની આસપાસ જ્યારે પરીક્ષા શરૂ થઈ તો તેની જે OMR આન્સર શીટ છે, નહીં કે પ્રશ્નપત્ર કોઈ લીક થયું છે, OMR આન્સર શીટ કે જે નિયત સેન્ટર ઉપર પહોંચી જઈએ તેને બદલે 1 થી 2 સેન્ટરના OMR આન્સર શીટ અદલા બદલી થઈ ગયા હતા। એટલે આ વિષયને લઈને કેટલાક જે નોટોરિયસ કહી શકાય તેવા પરીક્ષાર્થીઓ હતા કે જે ભૂતકાળમાં કેટલી એક્ઝામમાં ફેલ થઈ ચૂક્યાની પણ માહિતી સામે આવી છે। આવા વિદ્યાર્થીઓએ તંત્રના અધિકારીઓ અને ગુજરાત યુનિવર્સિટીનો સ્ટાફ આજની આ એક્ઝામમાં એક્ઝામિનર તરીકે હતો, પરીક્ષા ખંડમાં તેઓ ઉપસ્થિત હતા। તેમની સાથે દલીલો શરૂ કરી અને પોતે તો એક્ઝામ ન આપી, સાથે આ સેન્ટર ઉપર લગભગ 250 થી 300 જેટલા જે અન્ય પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ હતા તેમને પણ ઉશ્કેર્યા હતા। એટલે આખા એ મામલામાં જે તંત્રના અધિકારીઓ હતા, યુનિવર્સિટીના જે OSD હતા, અન્ય અધિકારીઓ હતા, તેમને ખાતરી પણ આપી કે પ્રશ્નપત્ર લીક નથી થયું, પરંતુ OMR આન્સર શીટની જે સિરીઝ બદલાયેલી હતી કે અન્ય સેન્ટરના OMR શીટ અહીંયા આવી ગઈ હતી, તો તમે તમારી રીતે આ OMR આન્સર શીટમાં તમારા જે કોઈ જવાબ હોય તે પ્રશ્નપત્ર મુજબ લખી દો। તમારી હાજરીમાં જ 4 વાગ્યા સુધીમાં તમામ OMR આન્સર શીટ સ્કેન કરી તેને અપલોડ કરી દેવામાં આવશે, જેથી કરીને તમે ખરાઈ કરી શકશો કે જે કોઈ આન્સર શીટ છે એ તમારી જ છે। એટલે આટલી ખાતરી આપવા છતાં પણ કેટલાક ગણતરીના વિદ્યાર્થીઓએ આખો માહોલ બગાડ્યો હતો અને અન્ય વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા રોક્યા પણ હતા। એટલે હાલ તો આ વિવાદ સર્જાઈ ચૂક્યો છે, જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ છે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની ઓફિસ ખાતે પહોંચી ચૂક્યા છે। કેમેરા પર્સનને કહીશ આ તરફના દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરે। બંધ બારણે હાલમાં બેઠક ચાલી રહી છે। મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઓફિસ છે કે જેના હસ્તક સમગ્ર પરીક્ષાની જે પ્રક્રિયા છે તે પૂર્ણ થતી હોય છે, તેમની હાલમાં બંધ બારણે બેઠક ચાલી રહી છે। એટલે ખૂબ જ મહત્વનો આ વિષય બની ચૂક્યો છે અને જે પ્રમાણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પણ આ મામલામાં ટ્વીટ કર્યું છે તે બાદ આખો મામલો વધુ વિવાદિત બન્યો છે। પરંતુ દીક્ષિતા એટલું સ્પષ્ટ છે કે કોઈ પણ પ્રકારનું પ્રશ્નપત્ર લીક નથી થયું। જે કોઈ વિષય છે તે ફક્ત ને ફક્ત OMR આન્સર શીટની જે સિરીઝ છે તે એક સેન્ટરના બદલે અન્ય સેન્ટર પર પહોંચી હતી અને તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે તમે આ આન્સર શીટમાં તમારા જવાબ પ્રશ્નપત્ર મુજબ લખી દો, તમારી હાજરીમાં જ અમે તેને સ્કેન કરી અપલોડ કરીશું। પરંતુ સમગ્ર વાતાવરણ બગાડવાના ઈરાદે અમુક તત્વોએ જે પ્રમાણેનો જે પ્રયત્ન કર્યો હતો તેનામાં ક્યાંક તેમને વિવાદ સર્જવામાં સફળતા મળી છે। એટલે હાલ ડેમેજ કંટ્રોલના ભાગરૂપે તમામ ઉચ્ચ અધિકારીઓ અને જે નિર્ણયકર્તાઓ છે તે આ મામલે હાલમાં બંધ બારણે બેઠક કરી રહ્યા છે। દીક્ષિતા, બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। તો AMC જુનિયર ક્લર્ક લેખિત પરીક્ષામાં વિવાદનો જે મામલો છે, ગુજરાત યુનિવર્સિટી ખાતે મહત્વની બેઠક કે જે બંધ બારણે શરૂ થઈ ગઈ છે। AMCની પરીક્ષામાં ગુજરાત યુનિવર્સિટીનો સ્ટાફ હતો, ગુજરાત યુનિવર્સિટી કુલપતિ અને AMC અધિકારીઓની આ બેઠક શરૂ થઈ છે। તો આખો જે વિવાદ સામે આવ્યો હતો અને હવે તેને લઈને આ બેઠક થઈ રહી છે, કારણ કે યુનિવર્સિટીનો સ્ટાફ હતો આ મહત્વની બેઠક, અને બેઠકમાં હવે શું પગલાં ભરવામાં આવશે તે જોવાનું રહેશે। સીધા જઈશું, સપના શર્મા પણ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સપના,
જે વિદ્યાર્થીઓ છે તે લોકોનું શું કહેવું છે, તે લોકો શું રજૂઆત કરી રહ્યા છે, આપ ત્યાં છો ત્યારે? બિલકુલ, કુવેસ પ્રાથમિક શાળામાં અત્યારે હું ઉપસ્થિત છું અને અહીં દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો. તમામ જે વિદ્યાર્થીઓ કે જેઓ દૂર દૂરથી અહીં એક્ઝામ સેન્ટર ઉપર પરીક્ષા આપવા માટે આવ્યા હતા, અત્યારે તેઓ ઊભા છે અને પરીક્ષાની જે રીતે આન્સર શીટ, OMR શીટ અને જે ક્વેશ્ચન શીટ છે એ બદલાઈ ગઈ, એના કારણે આ પરિસ્થિતિ છે. આપ જણાવો, પરીક્ષા આપવા આવ્યા હતા? હા, પરીક્ષા આપવા આવ્યો હતો. શરૂઆતમાં જ્યારે અમે અહીંયા સેન્ટર ઉપર હાજર થયા ત્યારે કોઈએ પણ અમને ચેકિંગ બેકિંગ કર્યું નથી, સીધા અમને ઉપર જ જવા દીધા હતા. ઉપર ગયા એટલે ત્યાં અમને સીધું એવું કહેવામાં આવ્યું તમે તમારો રોલ નંબર છે ત્યાં બેસી જાઓ. તો ત્યાં બેઠા અમે, તો 12:30નો ટાઈમ હતો. તો 12:30 એ લોકોએ અમને ક્વેશ્ચન પેપરના રોલ OMR શીટ આપવાની 12:15 આપવાની હોય, તો એ લોકો અમને OMR આપ્યો નથી. અમે કીધું સુપરવાઇઝરને કે અમને OMR આપો 5, તો કે OMRમાં કંઈક પ્રોબ્લેમ છે તો તમે થોડું રાહ જુઓ. તો અમે 20 મિનિટ બીજી રાહ જોઈ. 12:45નો ટાઈમ થયો તો અમારે ધીરજ ખૂટી એટલે અમે બહાર નીકળવાનું કીધું. અમે બહાર જવું છે, ઓફિસમાં મળવું છે, કોઈ AMCના અધિકારીને મળવું છે. તો એ લોકો અમને એવું કીધું કે તમારે અહીંયા જ બેસી રહેવાનું છે, ક્યાં જવાનું નથી. તો અમે હોબાળો કરીને બહાર આવી ગયા. તો અમને નીચે આવ્યા, તો નીચે બાજુ ત્યાંથી આવતા હતા તો 8 નંબરના બ્લોકમાં પેપર લખવાના ચાલુ હતા ઓલરેડી. તો ત્યાં 30 વિદ્યાર્થીઓ હતા, એ અમે ત્યાં કીધું તમે કેમ પેપર આપો છો? તો એ લોકોએ એવું કીધું કે ના, અમને લખવા દો, તમે તમારે જતા રહો. તો અમે ત્યાંથી નીચે આવ્યા. તો એ લોકોએ પછી અમને એવું ધમકી આપી કે તમારે એક્ઝામ ના આપીએ તો જતા રહો, કાં તો AMCનો નવો રૂલ આવ્યો છો તો તમને ડિસ્કોલિફાઈડ કરી દઈશું એક્ઝામમાંથી. તો પછી અમે સીધું એમને બધા વિદ્યાર્થીઓ બહાર આવી ગયા અને આ OMRમાં જે રીતે અમને એવું કીધું કે તમારો OMR નંબર અને ક્વેશ્ચન પેપર નંબર સેમ અલગ અલગ છે, તો અમે કેવી રીતે આપી શકીએ એક્ઝામ? અને આ જે એક્ઝામ કન્ડક્ટ કરશે અને આ સ્કેનર દ્વારા સ્કેન થશે ત્યાં તો અમારો 300 નંબરનો ગેપ છે. તો અમારે તો અમારું એક્ઝામ અમે આપી આવે તો બીજો કોઈ વિદ્યાર્થી પાસ થાય. એટલે પછી અમે આ એક્ઝામ કેન્સલ કરવાની માંગ સાથે બહાર આવ્યા. તો અમને AMC દ્વારા ધમકાવવામાં આવ્યા છે કે તમારે FIR કરવામાં આવશે તમારા ઉપર, એ રીતના. બિલકુલ, આપ જણાવો, ક્યાંથી આવ્યા છો પેપર આપવા? અત્યારે રાજકોટથી આવ્યો છું પેપર દેવા માટે. જે આપનું ઉમેદવાર નામ છે, પૂજા નામ છે. અમારી અગાઉ ઘટના બનેલું છે, અમારું તો બધું લઈ લીધું છે, તેમ છતાં એક પુરાવા તરીકે અમે રાખ્યું છે. અમારો બેઠક ક્રમાંક આ છે, તેમ છતાં અમારી પાસે OMR આન્સર શીટ નંબર 800 આ નંબરની આવેલી છે. અમારે 300 નંબરનો ગેપ છે. હાલની તકમાં અમે OMR શીટ આ નંબર ઉપર અમારો હાલમાં કોઈક બીજું આપતું હશે. તેમ છતાં અમારી માંગણી એવી હતી કે અમારો જે સીટ નંબર છે એ સીટ નંબરની અંદર અમને આન્સર શીટ મળવી જોઈએ, એ પણ અમને મળેલી નથી. આવા અમારે 10 બ્લોક છે, 10 બ્લોકની અંદર આવું ઘટના બનેલી છે. એક બ્લોકની અંદર તો પણ પરીક્ષા શરૂ પણ થઈ ગઈ હતી. અમે માંગ એવી છે કે અમને અમારા આન્સર શીટ મુજબની ક્વેશ્ચન નંબર મળવી જોઈએ, પણ એ અમને મળેલ નથી. ટાઈમ ટુ સમયસર અમને પરીક્ષા પણ સમય મળેલી નથી. 12:30 પેપર શરૂ થવું જોઈએ, તેમ છતાં અમે કીધું કે અમારે કોઈ ટેકનિકલ ઇસ્યુ છે તો અમને વેઇટ કરો. અમે 12:45 સુધી વેઇટ પણ કર્યો. અમે 1 વાગે પણ પેપર શરૂ કર્યું, તેમ છતાં આવો કોઈ પ્રશ્ન ઉદ્ભવેલો નથી. આ કારણથી અમે બધા માંગ કરી છે કે એક્ઝામ કેન્સલ થવી જોઈએ. બિલકુલ, અત્યારે યુવરાજસિંહ પણ અહીં ઉપસ્થિત છે, એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું કે કયા પ્રકારની આખી ઘટના બની, એમની સાથે જાણીશું. આપ જણાવો કે ઉમેદવારો અહીં ઉપસ્થિત છે, આપ અહીં આવ્યા, શું કહેશો? હવે ખાસ કરીને અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે જુનિયર ક્લાર્કની જે ભરતી માટે જે પરીક્ષા લેવામાં આવી રહી હતી, તેમાં સૌથી મોટો પહેલાં તો સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. કેમ કે ગુજરાત યુનિવર્સિટી આ પરીક્ષા કન્ડક્ટ કરી રહી છે અને ગુજરાત યુનિવર્સિટી અને અત્યારનું જે આપણે જે સેન્ટરમાં ઊભો છે કુવેસ પ્રાથમિક શાળામાં, તેમાં સંકલનનો અભાવને કારણે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો છે. આ ગેરરીતિ કે આ જે અત્યારે કૌભાંડ અત્યારે સામે આવી રહ્યું છે, એ ગેરરીતિમાં મુખ્ય રીતે જોવા જઈએ તો જે વિદ્યાર્થીનો બેઠક ક્રમાંક છે, એ બેઠક ક્રમાંકમાં તમે જોઈ શકો છો કે 27, 12, 23, 62. હવે આ બેઠક ક્રમાંકના વ્યક્તિ પાસે ખરેખર આ સીટ નંબરનું પેપર હોવું જોઈએ, પરંતુ એની પાસે છે 27, 12, 26, 62. એટલે કે 662, અહીંયા 362. એટલે 300 બેઠક ક્રમાંકનો ડિફરન્સ અહીં તમને જોવા મળી જાય. હવે આ OMR જો આપણે ભરીએ તો એ તો બીજા વિદ્યાર્થીનું પેપર ભરાવાનું છે અને આ ઉમેદવાર છે એને હજી કદાચ એ હાજર, કદાચ એની જગ્યાએ કોઈ બેઠું છે કે નથી બેઠું તો ખબર જ નથી પડવાની. એટલે આ ઘોર બેદરકારી છે. એટલે આનો વિરોધ એ થવો જ જોઈએ. બીજું કે હું તમને એ પણ કહી દઉં કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો સૌપ્રથમ આ સેન્ટરની અંદર ક્યારે ઉમેદવાર પ્રવેશ લે તો ત્યારે એને ચેક કરવામાં આવતા હોય છે. કોઈ મોબાઈલ નથી, કોઈ બીજી ત્રીજી કોઈ વસ્તુ લઈને નથી, પણ અહીંયા આ સેન્ટરમાં કોઈ જગ્યાએ ચેક જ નથી કરવામાં આવે. બીજી વાત કે આ પેપરનો સમયગાળો તો બેન 12:30 થી 1:30નો. હવે આ 12:30 વાગે જ્યારે આ પેપર શરૂ થતું હોય બેન, તો આ પેપર વિદ્યાર્થીઓને 12:40 આપવામાં આવ્યું, એટલે કે 20 મિનિટ મોડું પેપર આપવામાં આવ્યું. હવે 20 મિનિટ મોડું પેપર આવ્યું. અહીંયા 10 કહી શકાય કે રૂમ છે બેન, તો એ 10 સેન્ટરો, 10 રૂમ જે છે એમાં 2 રૂમમાં પેપરો લખવાનું ચાલુ થઈ ગયા હતા. બાકીના જે 8 સેન્ટર હતા અહીંયા પેપર લખવાનું ચાલુ નહોતા થયા. એટલે આમાં જોવા જઈએ તો બેન આખે આખું પેપર અને કહી શકાય કે ઉપરના માળવાળા નીચેનું પેપર, નીચે માળવાળા ઉપરનું પેપર. ઘણી બધી જગ્યાએ તો બેન અમને જે સમાચાર મળ્યા કે આ મૂળતઃ જે પેપર હતું ને એ
ગોતાની કોઈ સ્કૂલનું હતું, ગોતાના કંઈક વિદ્યાર્થી અહીંયા બેસવા નતા, આ એનું પેપર હતું, એનો સીટ ક્રમાંકનો આ નંબર હતો, OMR સીટ નંબર એનો હતો, અને એ પેપર અહીંયા સરખેજમાં આપવામાં આવ્યું છે. એટલે કંઈક બની શકે સરખેજનું પેપર ગોતામાં જતું રહ્યું હોય. એટલે આ ઘોર બેદરકારી છે, અને આ ઘોર બેદરકારી, ઘોર લાપરવાહીને કારણે જે વિદ્યાર્થીઓ ભોગવી રહ્યા છે. ઘણા સમયથી વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય અને જ્યારે પરીક્ષાનો સમય આવે ત્યારે એવું થાય કે હવે સફળતા આવે તો મળશે. હવે શું થવું જોઈએ? ખાસ કરીને બેન, જો વિદ્યાર્થીનો પ્રશ્ન હોય તો વિદ્યાર્થીઓ બેન તનતોડ મહેનત કરતા હોય છે અને માતા પિતા પેટે પાટા બાંધીને આ બધી પરીક્ષાઓની તૈયારી કરાવતા હોય છે. આ પરીક્ષા જ્યારથી જાહેર થઈ છે ત્યારથી ઘણા બધી જગ્યાએ બેન વિવાદોમાં પણ રહી છે. તેની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અન્ય ભરતી પણ વિવાદમાં રહેતી હોય છે. પરંતુ વિદ્યાર્થીઓ એ ધારણા રાખી કે આ વખતે કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર કે કોઈ પણ ગેરરીતિ કે કોઈ પ્રકારનું કૌભાંડ નહીં થાય અને શાંતિપૂર્વક રીતે આ પરીક્ષા લેવાશે. અને અમારા એ માતા પિતાઓને પણ શ્રદ્ધા અને આજે વિશ્વાસ હતો કે બેન અમારી પરીક્ષા લેવાશે તો અમારું બાળક લાગી જશે. બેન આ બધા જ વિદ્યાર્થીઓ 300 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા સેન્ટરની અંદર પરીક્ષા આપી રહ્યા છે. અને આ પરીક્ષા આપનાર જે વિદ્યાર્થીઓ છે આજે રડી રહ્યા છે. રડવાનું એકમાત્ર કારણ કે ભાઈ આજે જે તક મળવી જોઈએ, જે પરીક્ષા આપવાનો મોકો મળવો જોઈએ, પરીક્ષા આપવાનો મોકો યોગ્ય રીતે નથી મળતો. અને અહીંના ગુજરાત યુનિવર્સિટીના પ્રતિનિધિ ઉપસ્થિત છે, એ મેડમ સાથે અમે વાત કરી છે, એ ખુદ સ્વીકારી રહ્યા છે કે હા અમારાથી ભૂલ થઈ છે. હવે એમ કહી દે કે તમારાથી ભૂલ થઈ છે તો સ્વીકારો ને અને આને સુધારો ને. આ બેન સ્વીકારવા તૈયાર છે પણ સુધારવા તૈયાર નથી. આ વિદ્યાર્થીઓને બેન અલગ અલગ પેપર મળ્યા છે, બીજી સંસ્થાનો પેપર અહીંયા સુધી પહોંચી ગયા છે, અહીંના સંસ્થાના પેપર બીજે સુધી પહોંચી ગયા છે. આ ઘોર બેદરકારી, ઘોર લાપરવાહી આ ગુજરાત યુનિવર્સિટીની અને આ સંસ્થાઓની છે. બેન જોવા જઈએ તો મૂળતઃ સંકલનનો અભાવ છે, કારણ કે આ સંકલન સધાવવું જોઈએ. કારણ કે પરીક્ષાના પેપરો જ્યાંથી કઢાય છે ત્યાંથી લઈને જ્યાં યોગ્ય ઉમેદવાર સુધી પહોંચે ને એ જવાબદારીના પૈસા પેટા બધા જ ઉમેદવાર પાસેથી પૈસામાં કહી શકાય ફી ઉઘરાવવામાં આવતી હોય છે. હવે શું થવું જોઈએ? બેન આ પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે નવી પરીક્ષાની તારીખ જાહેર કરવું જોઈએ. ભરતા હતા ને એની OMR સીટમાં જો ઉપર રોલ નંબર ગુઈટા નથી, ખાલી કોરામાં એ લોકો OMR ભરવા માંડ્યા હતા અને અમને લોકોને તો પેપર બી આપવામાં નહોતું આવ્યું. આ કઈ રીતના બેદરકારી એની કહેવાય? ક્યાંથી આવ્યા છો પરીક્ષા આપવા માટે? અમે જુનાગઢથી આવ્યા છીએ. અમારા મા બાપ જો ક્લાસ 1-2 હોત ને તો અમે આ સ્ટેજ ઉપર હોત જ નહીં. તો આ સરકાર કઈ છે? કેટલી મહેનત કરી આ પરીક્ષા પાછળ? લાસ્ટ 1 યરથી કરતા હતા. જે દિવસની AMC ની બહાર આવી ને ત્યારના અમે મહેનત કરતા હતા. અને બિલકુલ દીક્ષિતા, આ વિદ્યાર્થીઓની વ્યથા છે, કારણ કે વર્ષોથી મહેનત એક તરફ કરવામાં આવતી હોય અને બીજી તરફ જ્યારે પરીક્ષા આવે ત્યારે આ રીતની જ્યારે ગેરરીતિ સર્જાય, નિશ્ચિત રૂપે વિદ્યાર્થીઓ ક્યાંક મૂંઝવણમાં મુકાઈ જાય કે હવે શું કરવું જોઈએ. અને અન્ય જે વિદ્યાર્થી છે એમની સાથે પણ વાતચીત કરીશું. આપ જણાવો. એટલે છેલ્લી જ્યારે આજના દિવસમાં પરીક્ષા હતી ને બીજા આગલા દિવસે એવી જાહેરાત કરવામાં આવી કે AMCની જગ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અમે બધા હરખે પરીક્ષા દેવા આવ્યા કે ચાલો હવે અમારે એક્ઝામમાં જગ્યામાં વધારો થયો છે. એટલે અમે બધા આનંદમાં આવી ગયા કે ના સરસ. અહીંયા પહોંચ્યા પછી અમને ખ્યાલ આવ્યો કે અમારી આન્સર શીટ તો જે છે એ ક્વેશ્ચન એમાં મળેલ નથી. જગ્યામાં વધારો કરીને અમને આનંદમાં લાવે છે ને એક રીતે OMR સીટમાં ગોટાળો કરે છે. આ રીતનો બેના વિરોધાભાસમાં અમે શું કરી શકીએ? આ શું કંઈ અમારે સરકારની ખાલી ધોરણો ભરે છે. 2024નું 25 થાય છે, 2025ની 26માં જગ્યાનો વધારો થાય છે, પણ કોઈ સિલેક્શન થતું નથી. માત્ર ખાલી પરીક્ષાનું યુવાધન ખાલી પરીક્ષા આપીને હરખે થાય છે. પરીક્ષા ઉંમરો વધતી જાય છે, ઉંમરમાં કોઈ એક્સટેન્શન આવતું નથી. બિલકુલ, અન્ય જે વિદ્યાર્થીઓ છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું. આપ જણાવો, ક્યાંથી આવ્યા છો પરીક્ષા આપવા? હું રાજકોટથી આવું છું, પણ ક્યારના અમને 12 પહેલા નતા જવા દેતા અને જ્યારે હવે પરીક્ષાનો ટાઈમ પૂરો થઈ ગયો છે ત્યારે અમને કહે છે બહાર જતા રહ્યો. પણ અમને પરીક્ષાનો હજી સુધી ઓફિશિયલી રીતે કોઈ કાંઈ કીધું જ નથી હજી કે એક્ઝામ રદ થશે, આમ થશે. પણ ઇવન અમે એક્ઝામ પેપર આપ્યા પછી ઉપર ક્લાસમાં પેપર ચાલુ હોય અને નીચે અમે લોકોને પેપર નહોતા પ્રોવાઈડ કર્યા. એ લોકો સીટ નંબર અલગ હોવા છતાં એ લોકો એવું જ કહેતા હતા કે તમે લોકો એક્ઝામ આપો, ભલે સીટ નંબર ચેન્જ હોય તો છતાં બી માઇકમાં એવું અનાઉન્સમેન્ટ કરે છે કે તમે એ લોકો એક્ઝામ આપી દો એનાથી. પણ અમે સીટ નંબર ચેન્જ છે, આન્સર સીટ અલગ છે, ક્વેશ્ચન પેપરના રોલ નંબર અલગ છે, તો અમે કઈ રીતે એક્ઝામ આપી શકીએ આમાંથી? બિલકુલ દીક્ષિતા, આ જ પ્રકારની વ્યથા તમામ જે વિદ્યાર્થીઓ છે એમની છે. અને ખાસ કરીને જે ઉમેદવારો જે અહીં આવ્યા છે, દૂરથી આવ્યા છે, જુનાગઢ હોય, રાજકોટ હોય, દૂરથી આ વિદ્યાર્થીઓ આવ્યા છે અને પરીક્ષાની લાંબા સમયથી મહેનત પણ કરતા હોય અને જે દિવસે પરીક્ષા આપવાનો સમય આવી જાય ત્યારે આ પ્રકારની ગેરરીતિ સામે આવે છે. એટલે ક્યાંક વિદ્યાર્થી જે ઉમેદવાર જે છે એ અત્યારે મૂંઝવણમાં છે. દીક્ષિતા, બિલકુલ સપના, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. અર્પણ પણ અમારી સાથે જોડાયેલા છે. ત્યાં બંધ બારણે બેઠક ચાલી રહી છે. અર્પણ, વિદ્યાર્થીઓની સાથે જે આ ગેરરીતિ થઈ છે અને વિદ્યાર્થીઓ કે જે અત્યારે ટેન્શનમાં છે કારણ કે ભૂલ કોઈ કરે અને ભોગવે કોઈ એવી પરિસ્થિતિ છે, શું લાગી રહ્યું છે? પરીક્ષા રદ થશે કારણ કે બંધ બારણે બેઠક થઈ રહી છે. બીજી તરફ વિદ્યાર્થીઓ પણ એ જ માંગ કરી છે.
દીક્ષિતા, આખા મામલામાં વિદ્યાર્થી નેતાએ અને જે પરીક્ષાર્થીઓ હતા તેમને અનેક પ્રકારના આરોપ લગાવ્યા છે. પ્રથમ તો એ સ્પષ્ટ થઈ ગયું છે કે કોઈ પણ પ્રકારનું પેપર લીક નથી થયું. સામાન્ય જે બેદરકારી થઈ છે તેના કારણે ચોક્કસથી આ સેન્ટરના જે પરીક્ષાર્થીઓ હતા અને સામે જે સેન્ટરના આન્સર શીટ બદલાઈ છે તે એટલે કે 1 થી 2 સેન્ટરના વિદ્યાર્થીઓ જે છે તેમને આખી આ પ્રક્રિયામાં ખૂબ જ અસર થઈ છે અને તેમને સહન કરવાનું આવ્યું છે. એટલે આ જ મામલામાં નવો શું નિર્ણય કર્યો જે આ સેન્ટરના પરીક્ષાર્થીઓ એક્ઝામ નથી આપી શક્યા, ફક્ત તેમને નવો કોઈ ચાન્સ આપવો કે કેમ, કે આ પરીક્ષા મામલે શું નિર્ણય કરવો? કેમ કે 1,10,500 જેટલા પરીક્ષાર્થીઓ શાંતિપૂર્વક પરીક્ષા આપી છે. અન્ય ક્યાંયથી પણ કોઈ પણ પ્રકારની ફરિયાદ, ગેરરીતિ, પેપર લીકની કોઈ જ ફરિયાદ નથી આવી, પરંતુ પર્ટિક્યુલર આ એક સેન્ટર પર જે વિવાદ સામે આવ્યો છે અને તે બાદ જે હજી પણ ત્યાં પરીક્ષાર્થીઓ હોબાળો કરી રહ્યા છે, એટલે આ વિષયને લઈને શું નિર્ણય કરો? કારણ કે એક્ઝામ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર ક્લાર્કની પદ માટેની હતી, પરંતુ જે પરીક્ષાનો સ્ટાફ હતો તે અહીંયા ગુજરાત યુનિવર્સિટી ખાતેનો હતો. એટલે આપ જોઈ શકો છો ગુજરાત યુનિવર્સિટી ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ છે, શાસકો છે, તેઓ હાલમાં વાઇસ ચાન્સલરની જે ચેમ્બર છે ત્યાં પહોંચ્યા છે અને બંધ બારણે બેઠક ચાલી રહી છે. એટલે ખૂબ જ મહત્ત્વનો આ વિષય બની ચૂક્યો છે, કારણ કે નિર્ણય શું લેવો તેને લઈને જ હવે આગળ જોવાનું એ છે કે શું નિર્ણય લેવામાં આવે છે. જો આખી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવે છે કે પર્ટિક્યુલર આ એક સેન્ટર ઉપર જે વિવાદ છે તેના માટે કોઈ નિર્ણય લેવામાં આવે છે. એટલે હાલ સત્તાવાર કેમેરા સમક્ષ હાલ કોઈ પણ કહેવા તૈયાર નથી, પરંતુ હાલ માહિતી મળી રહી છે કે એકવાર નિર્ણય લેવાશે તે બાદ ગુજરાત યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે તેમના દ્વારા મીડિયાને સત્તાવાર માહિતી આપવામાં આવશે કે કયા તબક્કે, કઈ જગ્યાએ, કોના દ્વારા શું બેદરકારી થઈ અને આ મામલામાં નવો શું નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કરીને આખો આ એક્ઝામનો વિષય છે તે હવે આગળ કઈ તરફ આગળ વધી શકે. એટલે હવે આપણે વેટ એન્ડ વોચની પરિસ્થિતિમાં છે દીક્ષિતા, કે બંધ બારણે જે હાલ બેઠક ચાલી રહી છે તેનામાં શું નિર્ણય લેવાય છે. જી બિલકુલ અર્પણ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો આપ જુઓ, એક તરફ બંધ બારણે બેઠક ચાલી રહી છે કારણ કે જે ગેરરીતિ સામે આવી છે, OMR સીટ છે તે આખી બદલાઈ ગઈ હતી બંને સેન્ટરની. વિદ્યાર્થીઓનું એવું કહેવું છે જે પરીક્ષા આપવા માટે આવ્યા છે, પરીક્ષાર્થીઓ છે તે લોકોનું એવું કહેવું છે કે 10 જેટલા અહીંયા રૂમ હતા અને ત્યાં 8 જેટલા રૂમ છે ત્યાં લોકોને પરીક્ષા આપી દેવામાં નથી આવી. તે લોકોને રોક્યા હતા, તે લોકોએ સવાલો કર્યા, પરંતુ તે લોકોને રોકવામાં આવ્યા હતા. અને હવે આપ જુઓ, આ જે એક્ઝામ સેન્ટર છે ત્યાં હોબાળો થયો છે. સપના શર્મા અમારી સાથે ત્યાંથી સતત જોડાયેલા છે. સપના, શું કહી રહ્યા છે જે પરીક્ષા આપવા આવ્યા હતા તે વિદ્યાર્થીઓ, તે લોકોની શું માંગ છે? કારણ કે એક તરફ બેઠક પણ ચાલી રહી છે. બિલકુલ દીક્ષિતા, અહીં પણ બેઠક ચાલી રહી છે. પોલીસના જે ઉચ્ચ કર્મીઓ છે તેઓ પણ અહીં હાજર છે, સાથે સાથે AMCની જે ટીમ છે તે પણ અહીં હાજર છે. પરંતુ વિદ્યાર્થીઓનું હવે શું, એ સૌથી મોટો પ્રશ્ન છે. વિદ્યાર્થીઓ સાથે ફરીથી આપણે વાતચીત કરીશું, એમને પૂછીશું. આપ જણાવો, અન્ય જે વિદ્યાર્થીઓ છે એમની સાથે વાતચીત કરીશું. આપ જણાવો, પેપર પરીક્ષા આપવા આવ્યા હતા? હા, ક્યાંથી આવ્યા હતા? દાણી હમણાં અહીંયા જ છે. અચ્છા, હવે જે પ્રકારની આખી ઘટના બની છે, હવે માંગ શું તમારી? આ એક્ઝામ ફરીથી લેવી જોઈએ. એક્ઝામ રદ કરવી જોઈએ, તો જેથી કરીને એ લોકોને ખબર પડે. અને ગવર્મેન્ટ આ રીતનો અવારનવાર બનાવ બનતો રહે છે, તો ગવર્મેન્ટની એક્ઝામ હવે બંધ જ કરી દેવી છે, કે જેથી કરીને હવે આ બધું થાય જ નહીં કૌભાંડ. બિલકુલ આ જ પ્રકારની જે માંગ છે કદાચ અન્ય વિદ્યાર્થીઓ પણ કરતા હોય, એમની સાથે પણ વાતચીત કરીશું. આપ જણાવો, ક્યાંથી આવ્યા હતા પરીક્ષા આપવા? અહીંયા ચાણક્યપુરીથી આવી હતી. કેટલા સમયથી મહેનત કરતા? 7-8 વર્ષથી કરું છું મહેનત. હવે જે પ્રકારની આખી ઘટના બની છે, માંગ શું આપણી? બસ એક્ઝામ તો રદ જ કરવી જોઈએ, કારણ કે આટલા બધા ઉમેદવારોનો સમય બગડ્યો છે, ટાઈમ બગડ્યો, એમની મહેનત પણ વેસ્ટ ગઈ છે. એટલે હવે તો રદ જ કરવી જોઈએ. સિરીઝ નંબર અને જે OMR સીટ આવી એમાં કેટલો ડિફરન્સ રહ્યો? જ્યારે અમને OMR શીટ આપી ત્યારે એમાં પણ સીટ નંબર અલગ હતો, અને જ્યારે અમારી જોડે જે રિસિપ્ટ હતી એની અંદર પણ સીટ નંબર અલગ હતો. ત્યારે અમે કીધું હતું કે તમે આ સીટ નંબર તમે જોઈ, હા કે થોડો વેઇટ કરો. તમે પહેલાં અમને એમ કીધું કે તમે સ્ટાર્ટ કરી દો એક્ઝામ, પણ અમે હજુ તો અમારા જે ક્લાસમાં જે હતા એમને કોઈએ સ્ટાર્ટ નથી કરી. બીજા ક્લાસમાં તો પેપર પણ આવી ગયા હતા અને અમારી જોડે હજુ પેપર નહોતા આવ્યા, OMR શીટ આવી હતી. અચ્છા, જે આન્સર શીટ છે એનો જ્યારે OMR નંબર જ જ્યારે જુદો આવવાનો છે ત્યારે નિશ્ચિત રૂપે એની આખી ડિટેલિંગ પણ પછી ચેક થશે, ત્યારે પણ આખી ગેરરીતિ થશે. તો આવો સવાલ કોઈ ઉમેદવારોએ કર્યો જ્યારે સુપરવાઇઝર આવ્યા ત્યારે? હા, એટલે અમારા ઉમેદવારોમાંથી કોઈકે કીધું હતું કે અમે આવી રીતના એક્ઝામ ન આપી શકીએ. ત્યારે અમને અંદરથી એમ કીધું હતું તમે લખવાનું સ્ટાર્ટ કરી દો, જે
પણ થશે તો તમારા બારકોડ સ્ટીકરથી અમે તમારું કરી દઈશું. પણ બારકોડ સ્ટીકર ક્યાંથી? OMR શીટનો નંબર અલગ હોય તો બારકોડ સ્ટીકર પણ એ જ હોય ને, ત્યારે તો અમે તો ન જ આપી શકવી ને. બિલકુલ દીક્ષિતા, કેટલી મોટી ગેરરીતિ કહેવાય કે જે OMR સીટ છે, જે આખી સિરીઝ ચાલતી હોય એ જ રીતે તેની તપાસ આગળ થવાની હોય, તે જ રીતે તેનું ચેકિંગ થવાનું હોય, પરંતુ તેમ છતાં આજે વિદ્યાર્થીઓ અહીં આવ્યા હતા, એમને કહી દેવામાં આવ્યું કે તમે જવાબો લખવાના ચાલુ કરી દો. એ OMR સીટ જ્યારે હોય, પરંતુ તેમ છતાં આજે વિદ્યાર્થીઓ અહીં આવ્યા હતા, એમને કહી દેવામાં આવ્યું કે તમે જવાબો લખવાના ચાલુ કરી દો. એ OMR સીટ જ્યારે આગળ જાય, એનું જ્યારે માર્કિંગ કલેક્શન થવાનું હોય, ત્યારે નિશ્ચિત રૂપે એ જુદા વિદ્યાર્થીના નામે બોલાય તે પ્રકારની પૂરેપૂરી શક્યતા છે. પરંતુ તેમ છતાં તેમને એવું કહેવામાં આવ્યું કે તમે આન્સર લખવાના ચાલુ કરી દો. એના જ કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા અને અત્યારે તમામ જે વિદ્યાર્થીઓ છે એ હવે રજૂઆત કરી રહ્યા છે કે પરીક્ષા રદ કરવામાં આવે. દીક્ષિતા. બિલકુલ સપના અને અર્પણ, આપ જોડાયા, માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ જુઓ, AMCની જુનિયર ક્લર્કની જે પરીક્ષા છે તેમાં વિવાદ થયો છે. ફક્ત એક જ સેન્ટર એવું છે કે જ્યાં ગણતરીના વિદ્યાર્થીઓ છે તે વિરોધ નોંધાવી રહ્યા છે. તે લોકોનું એવું કહેવું હતું કે અમને અહીંયા લેટ અમારી એક્ઝામ શરૂ કરી છે, અમારી OMR સીટ છે તેના સીટ નંબર પણ અલગ અલગ હતા, 300 જેટલા સીટનો ડિફરન્સ આવી રહ્યો છે. તે લોકોએ એ પેપર પણ બતાવ્યું છે અને હવે તેમની એવી જ માંગ છે કે આ પરીક્ષા રદ કરવામાં આવે. તો બીજી તરફ બેઠક ચાલી રહી છે, શું નિર્ણય આવશે એ બેઠક બાદ જ ખબર પડશે. તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું. દેશ દુનિયાની અપડેટ્સ માટે આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.